દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। વડોદરાના નવલખી મેદાન ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશની આઝાદીના 78માં અનમોલ અવસરની ઉજવણીની શરૂઆત સાથે વડોદરાના નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રા કીર્તિસ્તંભ, રાજમહેલ રોડ, ખંડેરાવ માર્કેટ 4 રસ્તા, શહીદ ભગતસિંહ ચોક, સુરસાગર થઈ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી। આ 3 કિલોમીટરના અંતરમાં 2 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા માર્ગો પર નીકળી હતી। આ યાત્રાની શરૂઆત ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે થઈ હતી। નવલખી મેદાન ખાતેથી નીકળેલી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રા સાથે જોડાયા હતા। આઝાદીના ગીતો સાથે નીકળેલી તિરંગા યાત્રાના પગલે સમગ્ર શહેર દેશભક્તિમાં રંગાઈ ગયું હતું। આ તિરંગા યાત્રાને રાજ્યના ગૃહમંત્રીએ તિરંગો ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના કરેલા આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ છે। ત્યારે વડોદરા શહેર પણ બાકાત રહ્યું ન હતું અને વડોદરા કોર્પોરેશન તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતેથી ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેરના નવલખી મેદાન ખાતેથી નીકળેલી તિરંગા યાત્રાને પગલે શહેર પોલીસ તંત્ર દ્વારા અગાઉથી જ ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા કરી હોવાના કારણે ડાયવર્ઝનના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। નોકરી ધંધાથી છૂટનારા લોકોને તિરંગા યાત્રાના પગલે અન્ય માર્ગોથી પોતાના ઘરે જવાની ફરજ પડી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, इंडिया प्लस न्यूज, वडोदरा। कार्यक्रम के भाग रूप में आज शहर में तिरंगा यात्रा के आयोजन की गई है અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી પણ ઉપસ્થિત રહેનાર છે અને અન્ય કેટલાક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે। તમે જોઈ શકશો હજારો લોકો ભેગા થયા છે અને આ સરસ મજાના કાર્યક્રમમાં રાષ્ટ્રભક્તિ ભરેલું અને ફૂલ જોશથી ભરેલો આ માહોલ છે। 3 જ રંગ દેખાય છે, વચ્ચે સમવસ્ત્રધારીઓ અને લઈને નીકળી રહ્યા છે। હું માનું છું કે લોકોને ખૂબ પ્રેરણાદાયી રહેશે। રાષ્ટ્રભક્તિ, સ્પિરિટ ઓફ ફ્રીડમ અને કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝનો આ સંદેશ ફેલાવવામાં આ કાર્યક્રમ સફળ રહેશે। દેશના ખૂણે ખૂણે, અલગ અલગ મહાનગરોમાં, ગામોમાં દેશભક્તિની પ્રેરણા પૂરી પાડી શકે તેવા દ્રશ્યો આજે વડોદરા મહાનગરમાં છે। કાલે અમદાવાદ નગરમાં લાખોની જનસંખ્યામાં આપણા દેશના લોકપ્રિય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં આખા દેશનો રેકોર્ડ તોડવાવાળી યાત્રા કાલે અમદાવાદમાં નીકળવાની છે। ગુજરાતના ખૂણે ખૂણે તિરંગા યાત્રામાં હર ઘર તિરંગાના અભિયાનમાં લોકો જોડાયા છે। મારી આપ સૌને વિનંતી છે કે ભલે તમે સરહદ પર જઈને લડી ના શકો, ઘરે તમે દરેક લોકો પોલીસની અંદર ફરજ ના બજાવી શકો,